હવે તમે જ્યારે ગૂગલ ખોલો છો અને ગૂગલની અંદર એટલું લખો છો કે હુ ઇઝ ધ ન્યૂ ચેરમેન ઓફ કેપેક્સિલ અને પછી જે નામ જોવા મળે છે એ નામ જાણીને ગૌરવ થશે, કારણ કે એ આપણા જ મોરબીના ઉદ્યોગપતિ અને જેઓ બિનહરીફ ચૂંટાવાની આદતથી ટેવાયેલા છે અને 3 વખત જેઓ સિરામિક એસોસિએશનના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે, બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર તરીકે પણ રહેલા છે અને આ સાથે પણ એમને ઉદ્યોગ ક્ષેત્રે ઘણી બધી ક્રાંતિઓ પણ લાવી છે એવા નિલેશભાઈ જેતપરિયાનું નામ તમને જોવા મળશે કે જેઓ હવે કેપેક્સિલની સિરામિક પેનલના નવા ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત થયા છે. સૌપ્રથમ નિલેશભાઈનું મોરબી અપડેટમાં અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને સૌ પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે ગુજરાતમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિને કેપેક્સિલની અંદર ચેરમેનનું પદ મળ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. પહેલી વખત આવું સ્થાન મળ્યું છે એ બાબતે આપનું શું માનવું છે? પહેલા તો ખૂબ ખૂબ આભાર મોરબી અપડેટનો ટીમનો, અને સાથે સાથે આ મારી સફળતાનો શ્રેય જો હું કોઈને આપું તો મારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપીશ. એમની સેવા કરવાની, સિરામિક એસોસિએશનની જ્યારે સેવા કરવાનો મને મોકો મળ્યો અને એના દ્વારા હું કેપેક્સિલના એક કમિટી મેમ્બરમાંથી જોડાઈ અને આજે ચેરમેન તરીકે જ્યારે સિરામિક પેનલના પદ જ્યારે મને મળ્યું છે ત્યારે આનો તમામ જશ હું મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપીશ. જી. સાથોસાથ આજે 1958 થી કેપેક્સિલની શરૂઆત થઈ. જે તે સમયે ઔદ્યોગિક ક્રાંતિ કલકત્તાની અંદર હતી અને રજિસ્ટર ઓફિસ કેપેક્સિલની કલકત્તામાં સ્ટાર્ટ થઈ. ક્યાંય ને ક્યાંય જે તે સમયે રિફેક્ટરી અને સિરામિકની જુદી જુદી પ્રોડક્ટો કલકત્તામાં બનતી હતી. બાજુમાં ઝારખંડ અને જે તે સમયના એ વિસ્તારોમાં બનતી હતી. અને ત્યારબાદ આજે થાનગઢ, મોરબી અને આપણા વાંકાનેરની આજુબાજુમાં સિરામિક અને રિફેક્ટરીની નવી ઇન્ડસ્ટ્રીઓ જો આવી અને આજે એક મોટું ક્લસ્ટર અહીંયા પ્રસ્થાપિત થયું. અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે અમે કેપેક્સિલ દ્વારા જ્યારે હું કમિટી મેમ્બર હતો ત્યારબાદ વાઇસ ચેરમેન રહ્યો અને ત્યારબાદ સિનિયર વાઇસ ચેરમેન તરીકે આવ્યો. એ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો આપણે મોરબીના ઉદ્યોગોના વિકાસ માટે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે RBSM હોય કે રિવર્સ બાયર સેલર મીટ હોય કે ફોરેનથી હોય ગ્રાહકોને બોલાવી અને આપણે ફેક્ટરી વિઝિટ કરી, 1-to-1 મીટિંગ કરાવી, સાથોસાથ દુનિયાના જુદા જુદા દેશોમાં એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરાવી અને આ ઉદ્યોગને એક પ્લેટફોર્મ મળે એના માટે કેપેક્સિલ દ્વારા પ્રયત્નો થયા અને પરિણામ સ્વરૂપે આજે કેપેક્સિલની મેમ્બરશિપ વધી, સિરામિકના ઉદ્યોગકારો કેપેક્સિલ સાથે જોડાતા થયા અને આજે એ પરિણામ સ્વરૂપે આજે હું અહીંયા ચેરમેન સુધી પહોંચ્યો છું. જી, એટલે નિલેશભાઈ જેટલા પણ શબ્દો બોલ્યા એ બધું જ એમનું હાર્ડવર્ક હતું જે આજે પેડ ઓફ થયું છે. આ જેટલી પણ આપણી મહેનત હતી એનું આજે ફળ આપણને અહીંયા મળ્યું છે. ત્યાર પછી કેપેક્સિલ ખરા અર્થમાં ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા હશે કે જેમને એ જાણવું હશે કે ખરેખર કેપેક્સિલનું વિઝન શું છે. અને હવે નિલેશભાઈ જેતપરિયા કેપેક્સિલના ચેરમેન તરીકે, સિરામિક પેનલના ચેરમેન તરીકે જોડાવાના છે, તો એ બંને વિઝન ભેગા થશે તો કયા નવા વિઝન સાથે કામ થશે? ખરેખર કેપેક્સિલ જોઈએ તો ભારત સરકારમાં જુદા જુદા આ રીતના એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય છે કે જે તે સેક્ટરનું એક્સપોર્ટ વધે, એના ઇસ્યુ, એના પ્રશ્નો અને એનો એક્સપોર્ટ વધે એના માટે જે કાંઈ સરકારની સ્કીમો હોય, પોલિસી હોય તેનો ફાયદો એ EPC દ્વારા આપવામાં આવતો હોય છે. જે રીતે એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટે EPC છે એ રીતે સિરામિક પ્રોડક્ટ, કેમિકલ પ્રોડક્ટ આવી 16 જુદી જુદી પ્રોડક્ટ અને એમાં ખાસ કરીને 80% જે બિલ્ડિંગ મટીરિયલની પ્રોડક્ટ છે તે કેપેક્સિલની અંડરમાં છે. પ્લાયવુડ હોય, લેમિનેટ્સ હોય, સિમેન્ટ હોય અને સિરામિક હોય, ગ્રેનાઇટ હોય. એટલે આ બિલ્ડિંગ મટીરિયલનું આખું જે કહીએ એ સિવાય કેમિકલ, તો આ બધી પ્રોડક્ટનું જુદી જુદી પેનલો તેમાં કાર્યરત છે. અને ખાસ કરીને સિરામિક પેનલની જ્યારે વાત આવે, જ્યારે હું સિરામિક પેનલના ચેરમેન તરીકે આવ્યો છું ત્યારે તો આવનાર સમયમાં આપણા મોરબીના જે એન્ટી ડમ્પિંગના ઇસ્યુ હોય તો એના માટે કેમ એક્ટિવલી વધુમાં વધુ મેમ્બરો, કોઈ એન્ટી ડમ્પિંગ પ્રોસેસ ચાલુ થાય તો વધુ મેમ્બરો એનો લાભ લે, એમાં પાર્ટિસિપેટ કરે, જેથી કરીને કોઈ ઉદ્યોગ કાર્યમાં રહી ના જાય. સાથોસાથ ગવર્મેન્ટની સાથે રજૂઆત કરી અને એન્ટી ડમ્પિંગ ના લાગે તેના માટે સરકાર તરફથી જે પણ પ્રયત્ન થાય, જરૂર પડે તો WTO સુધી જવા માટે જે કાંઈ સરકારને રજૂઆત કરવાની થાય તેમાં પણ આપણે કેપેક્સિલ દ્વારા સાથે સરકાર સુધી લઈ જશું અને આ ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક મંચ ઉપર લઈ જવા માટે ઘણી કન્ટ્રી એવી છે કે હજી પણ થોડી બહુ અનટચ છે, જે આપણે એક્ઝિબિશનમાં નથી જતા, ત્યાંથી બાયરોને આપણે અહીંયા નથી લાવતા.
હા. તો એવા બાયરોને કેપેક્સિલની જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સની અને ભારત સરકારની જે સ્કીમ છે હા. કે આપણું એક્સપોર્ટ વધે એના માટે હમણાં જ નવી સ્કીમ જાહેર કરી સરકારે જી. એક્સપોર્ટ મિશન માટેની. જી. તો એ લાભ વધુમાં વધુ સિરામિક ઉદ્યોગને મળે, રિફેક્ટરી ઇન્ડસ્ટ્રીને મળે અને સાથોસાથ સંલગ્ન પ્રોડક્ટ એટલે કેપેક્સિલમાં બીજી પ્રોડક્ટ એવી કે ભાઈ માનો કે કોઈ એક્ઝિબિશન થતું હોય તો બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર હોય તો બીજા સેક્ટરો પણ સાથે જોડાય અને એનો ફાયદો દરેક પેનલને પણ મળે. બરાબર. એ પણ મારો ઉદ્દેશ છે. સાથોસાથ જરૂર પડે તો ફીઓ આવી જે પણ ખ્યાતનામ બીજી પણ જે ફેડરેશન છે જી. તેમની સાથે કોમ્યુનિકેશન કરી અને એમના પણ જે ઇવેન્ટ થતી હોય જી. એ ઇવેન્ટની અંદર પણ કેપેક્સિલને સાથે જોડી બંને સાથે જોડીને નવી ઇવેન્ટ કરીને વધુમાં વધુ જે એક્સપોર્ટરોને ફાયદો થાય અને માનનીય વડાપ્રધાનનું નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે 2047નું વિકસિત ભારતનું જે સપનું છે જી. તે પિયુષ ગોયલ સાહેબના અધ્યક્ષતામાં એમના નેતૃત્વ નીચે કેપેક્સિલ જ્યારે આગળ વધી રહી છે ત્યારે 100% મોરબીના ઉદ્યોગો, થાનગઢના ઉદ્યોગો, આપણા વાંકાનેરની રિફેક્ટરીઝ હોય, જમશેદપુરમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, સાથોસાથ ખુર્જાની ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધાને સાથે જોડી અલગ અલગ ઇવેન્ટો કરી અને આપણા ઉદ્યોગકારો માટે જી. નવું માર્કેટ મળે એના માટે પ્રયત્ન કરશે. જી. અને અંતે એક ક્વેશ્ચન ખાલી મારો એટલો છે તમને કે આપ સિરામિક એસોસિએશનના 3 વખત બિનહરીફ પ્રમુખ રહેલા છો, ત્યારબાદ આપ મેમ્બર ઓફ બોર્ડ ઓફ ટ્રેડના પણ મેમ્બર રહેલા છો, ત્યારબાદ પણ અનેક એવી વસ્તુઓ છે જ્યારે અમને પણ કંઈ પણ સિરામિક વિશે જાણવું હોય કે રિસર્ચ કરવું હોય ત્યારે અમે સીધો તમારો સંપર્ક કરતા હોઈએ છીએ કે આપણને અહીંયાથી બધી જ માહિતી મળી જશે. તો સિરામિકનો જે બહોળો અનુભવ છે એનો હવે પ્રથમ વખત લાભ કેપેક્સિલને મળવાનો છે. તો કેપેક્સિલને એનાથી કયા નવા વિઝન સાથે કામ કરવા મળશે અને ખાસ કરીને હવે મોરબીમાંથી કોઈ વ્યક્તિ, આમ તો સિરામિક માટે મોરબી હબ કહેવાય છે, મોરબી ગ્લોબલ લીડર કહેવાય છે, ત્યારે પણ આટલા વર્ષ પછી સિરામિક ના ચેરમેન તરીકે મોરબીમાંથી કોઈ પસંદ થયું છે તો એનાથી મોરબીને શું બેનિફિટ થશે અને નવું કેપેક્સિલને શું મળશે? તો ખાસ કરીને જોઈએ તો હું સિરામિક ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએશન સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. જી. 3 વખત હું અહીંયા બિનહરીફ જ્યારે પ્રમુખ તરીકે રહ્યો છું. જી. એક્સપોર્ટનું જે સિરામિક ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ 1800 કરોડથી આજે 20-21 હજાર કરોડનું જે સફર છે તે સફર અમારી સામે બની છે. જી. એટલે જે નાના નાના પ્રશ્નો હોય, કેમ ઇન્ડસ્ટ્રીઝની પ્રોડક્ટને વર્લ્ડમાં પ્રમોટ કરવી હોય તો એના માટેની જે આવડતીઓ કે જે અનુભવ મને મળ્યો ઇન્ડસ્ટ્રીઝ સાથે રહીને, જી. એટલે એ અનુભવ ફક્ત સિરામિક પૂરતો ન રાખતા હું રિફેક્ટરીઝ, ખુર્જાની ઇન્ડસ્ટ્રીઝ હોય, જી. સિરામિક સિવાય બીજી પેનલોના જે પણ કેપેક્સિલમાં હા. જે છે એ પેનલોને પણ કેમ ફાયદો થાય બરાબર. તેની પણ સાથોસાથ હું પ્રયત્ન કરીશ. જી. અને ખાસ કરીને મોરબી, થાનગઢ અને વાંકાનેર જે મારા જ કેપેક્સિલની અંડરમાં મારી પેનલની અંદર જ આવતા હોય તો આ ઇન્ડસ્ટ્રીઝને વૈશ્વિક પલક ઉપર વધુ કેમ હજી પહોંચાડવા, જી. આગળ જતા આમાં ક્વોલિટી હજુ કેમ વધુ ઇમ્પ્રૂવ કરવી, જી. એક કોમન એપ્રોચ કરીને સિંગલ બ્રાન્ડ થકી આપણે વૈશ્વિક માર્કેટમાં કેમ જાવ, જી. તો આવા પ્રયત્નો કરીને આવી રીતે ઉદ્યોગકારોને એક તાતણે બાંધી અને આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીઝ માટે જે પણ પડકારો છે, એન્ટી ડમ્પિંગના ક્યાંક આવતા હોય, ક્યાંક ટેરિફના પડકાર આવતા હોય, એની સામે પણ આપણું એક્સપોર્ટ વધે તે માટે હું કટિબદ્ધ છું અને તે માટે જે કરવું પડે તે સરકાર સુધી પહોંચાડવા માટે હું કટિબદ્ધ છું. જી. અંતે મોરબીના ઉદ્યોગકારો આપને જોઈ રહ્યા છે એના માટે આપ શું કહેશો? અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગનો હું સવિશેષ આભાર માનીશ કે જેને મને એસોસિએશનમાં પ્રમુખ તરીકે જ્યારે મને બિનહરીફ ચૂંટ્યા અને એમના અનુભવો થકી અને એમની સાથે કામ કરીને આજે હું કેપેક્સિલના ચેરમેન સુધી પહોંચ્યો તે તમામ શ્રેય હું મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આપીશ. આમ તો હંમેશા નિલેશભાઈ જેતપરિયા નામ સાંભળ્યું એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વાત એ માત્ર કોઈ એક કન્સેપ્ટની નથી પણ એમનો કન્સેપ્ટ અને વિચારો હંમેશા વાઇડ હોય છે. ત્યારે ઘણી બધી પેનલો છે, પેનલોનું પણ વિચારીને પણ એની સાથે સાથે મોરબીના જે લોકલ બિઝનેસીસ છે કે જે ગ્લોબલ લેવલે કેવી રીતે જઈ શકે તમામ બાબતો વિશે વિચાર કરી અને આપ કેપેક્સિલના ચેરમેન પદે, જે સિરામિક પેનલના ચેરમેન પદે ખૂબ સરસ રીતે કાર્ય કરવાના જ છો અને આપ મોરબીનું ગૌરવ વધાર્યું છે તે બદલ ફરી એક વખત આપને ખૂબ ખૂબ અભિનંદન અને અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.